નરેશભાઈ બીજી વસ્તુ એક મુકેશ પટેલ નવું ખોડલધામ બનાવ્યું છે ક્યાં સોશિયલ જે મીડિયામાં ચાલે છે જી આ જી બાબતે શું? મને પણ આપની જેમ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરવામાં આવી છે કે ખોડલધામ કદાચ અહીંયા ચાલુ કરવામાં વાત ચાલી રહી છે, તો સારી વાત છે. કદાચ બે સંકુલ બને તો લોકો વધારે ફાયદો થશે. કદાચ બે ભાગલા પાડવાનું આ વાત હું નથી માનતો આ ભાગલા પડતા હોય. જેટલી સંસ્થાઓ થાય એટલી સારી જ વાત છે કે વધારેમાં વધારે લોકો લાભ લે. પણ અત્યારે ઓલરેડી પાટીદાર સમાજની કડવા લેવા વચ્ચે તો ભાગલા પડે છે, પરંતુ અંદરો અંદર બીજા ભાગલા પડશે સંસ્થાઓમાં. હું બિલકુલ આપની વાતમાં સહમત નથી. હું એવું જ માનું છું કે જેટલી સંસ્થાઓ વધે એટલું કાર્ય થાય, એટલી સેવાઓ થાય. તો મુકેશભાઈ કદાચ તમારી સાથે કેમ નથી બનાવતા? જાહેરાત ચાલે છે 2010માં રજીસ્ટર્ડ થયેલું ખોડલધામ ટ્રસ્ટ કાગવડ છે. આજે 2026 છે, ત્યારે 2010થી લઈને આટલા પ્રકલ્પો અને આટલી સેવામાં ખોડલધામ ટ્રસ્ટ ચાલી રહી હોય તો આ સવાલ કદાચ આપે મુકેશભાઈને પૂછવો. એમની સાથે આપ કોઈ બેઠક કરશો? બિલકુલ. જ્યારે મુકેશભાઈ અમારા મિત્ર જ છે, જ્યારે જરૂર પડશે ત્યારે બેઠક કરશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.